હેલો ગાઈસ, તો ફરી શકે છે તમારા બધાનું મારા વ્લોગમાં. અને આજનો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે સવારના 10 વાગે અને અમે રાજકોટથી જઈએ છીએ મારા બેનના ઘરે. એકચ્યુઅલી મેં તેને ફોન જ નથી કર્યો કે હું આવું છું. આ એમના માટે તો સરપ્રાઈઝ જ છે. અને રસ્તામાંથી શું કહેવાય, આ ચીકીને લાડવાનો કે ખીચડો દેવા જવાનું હોય તો અમે જઈએ છીએ બધા. ચાલો કન્ટિન્યુ તમારો વ્લોગ જોજો. અમે રાજકોટથી તો નીકળી ગયા છીએ. હેલો ડ્રાઈવર, હેલો ડ્રાઈવર. ગાઈસ મારો નાનો ભાઈ છે અને હવે અમે જઈએ છીએ. આ રાજકોટનો કયા ચોક કહેવાય મને નથી ખબર. અને બધા લઈ છે ગાઈસ. અમે છે ને રાજકોટ પહોંચી ગયા છીએ ને હાલો ગઠિયા ખાવા. એના ગાડી હારામ ગાઈસ. તો રાજકોટ પહોંચી ગયા છીએ ને સીધા ઊભા રહી ગયા અમે કંઈક નાસ્તો વાહ વાહ. હાલો હાલો. અચ્છા ના ભયું જો ક્યાં આટા મારે. બધી ઠંડી છે ને તેમ ખાના મને તડકે ઊભા રહી ગયા તડકો ખાવા. અને આમ ગાંઠિયા મંગાવ્યા છે ને તો બને છે. પછી થોડા ગાંઠિયા ખાઈ લેવી અને અહીંથી હવે ખાવાનું તમારા બાબરા. અને ગઈ આ મારા ભાભી છે અને આ હે મારો ભાઈ નાનો, મારી કરતા નાનો. આવા દો ચા. તો ગાઈસ ચા પીવા ના હવે નથી પીવી આટલી બસ. ના વર્ષ થયા અમારા બેનના લગ્નને. કેટલા વર્ષ થઈ ગયા? 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ થયા અમે અહીંથી નીકળીને તેમાં ગાંઠિયા ખાવા તો ઊભા રહ્યો છે. મસ્ત ગાંઠિયા મળે રાજકોટમાં. તો ગાઈસ શું કહેવાય, અને હવે ગાડી રોડે ચડી ગઈ છે. એક પછી એક કયા ગામ આવે છે આપણે કંઈ ખબર પડતી નથી આમાં. અને હવે તમારે અડધી કલાક થાય પહોંચતા. અડધી કલાકમાં હું પહોંચી જાઉં. ગામડે આવીને એના વ્યૂ બહુ મસ્ત હોય. આ જો મજા આવી જાય. ગાઈસ તો અમે પહોંચી ગયા. વિડિયો બનાવવા માટે ખોટા ખોટા નાટક ઘટું માસી આ ધોર. ઈ તો વણતો બલાંગો વાળી ઠેકડા ચડી જાય. વિડિયો બનાવવા તો ગાઈસ ગોટે ગોટા બાકી ક્યાં ના. ક્યાં હે આમ જો તો મંગી. હેલો ગાઈસ, તમારું ગામ તમારું અને તમારું નામ ઇન્દ્રજી. ઇન્દ્રજી. અને ગાઈસ આ છે કારી બેન. બસ બહુ દાંત ન પડે. એક તો આટલા કાળા થી જો જો ગાય. હાલો ગાઈસ ચા પીવા. આપણે અવાજ આવે એવું કરે. એને ક્યાં ટીવી જોવું? એને ભણવાથી કામ ને. હે આ બેન મૂવી નથી જોવાનું, એમાં લખવાનું ને ભણવું. હે મૂવી તો જોઈ પડે. ઓહ બે પપુડા હે. હાલો ગાઈસ ઉત્તરાયણ આવી ગઈ. લે લ્યો. આહા મારાથી તો તૂટી ગઈ. આ લઈ લે છોકરા. હા મેં ક્યાં દુકાન કર્યા? હું વગાડતી હતી. હે પણ કેવું કહી બેન આમ જોઈ કે તું વગાડતી હતી ને આમ જો. ના 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 હા સુબેલ એમ કીધું. તમે વગાડતી હતી ને કે જો તને એવું કહીશ કોનો બેન. બહુ છે હો. હવે રાજસ્થાન ગયો તો ને રાજસ્થાન હાલો નાખી દે. બધી ચોકલેટ નો ખાય, શરદી થઈ જાય. હાલે મૂકી દે જા. આજે મૂક્યો. ટીંગુ જમી લીધું ને પછી યાર કરું તો હું તો બ્લોગ બનાવું. અને મેં ખાધી ચોકલેટ જોઉં. હેલો ગાઈસ, એ કેવા કલરની ખાધી? મારી જીભ કાળી થઈ ગઈ. તારા ઘટું તો ગ્રીન કલરની બતાવી તું. હાલો બેન કામ કરો કામ. તમે કામ કરાવો, તમે કામ કરાવો. કેમ હું શું કામ કરું? બસ અમે મહેમાન હી, તમારે કામ કરવાનું. મહેમાનને બસ કાલ ખવડાવવાનું હે, બસ કામ તો એને જ કરવાનું. અમે કાંઈ કામ ન મારી કરીએ. ખૂણ આ બે રોકડ. નો કરે બરોબર. કારી એ કારી કારી એ માસી અમે જઈ વાડીએ. હાલો બાય બાય. જોઈ લ્યો મેડમ ગાડી ચલાવે. બાય હાલો અમે જઈ. આ બધા જો ગાડીઓમાં જઈ. બહુ બધો પવન છે અને ટાઈટ લાગે છે. અને આ બેન મારા મોટા બેન આમ જો ગાડી ચલાવે હો બાપા. અને ગાડી બ્રેક વગર ને બ્રેક નથી લાગતી. ટાટા. હા બેન અમારું ગાઈસ અમે વાડીએ પહોંચી ગયા છે ને અમારું સ્વાગત કરવા માટે ઊભા છે. આને કહેવાય કુકડાઈ રાખ્યા છે. કુકડાને શું કરવા અહીંયા? હે ક્યાં અહીંયા? ઘોડીને બચું ગાઈસ.
કેટલા મહિના થયું? 2 મહિના. માંદું નહીં હું તું બચ્ચું હુવે ને પછી મોટું થાય પછી ન હુવે. વાહ વાહ એને ઘડીક વા ગાઈસ મારું નતો આવતું દિયા. હાય શું નામ રાખ્યું? ઈલા ઉઠી જાવ. હીરા બેટે જાગ જા. વાહ વાહ એમ કેવું પડે નામ જોઈએ. વાહ જો ઈ તો જાગી ગઈ ગાઈસ. આ જઈને મું તઈ બેને વિડિયો મોકલો તઈ થાવ નાનું હતું ખેતરમાં દોડતો અત્યારે મોટું. એ ઓલી તો જો ગાય ઈ ગાલે વાસડા તો જો જો ઈંડા હોય જાણે આખા દોસડો તો જો પણ કેવી મસ્ત હે. એ ઓલી મસ્તી ની માસી આલો ઉધરનો વાછડા બતાવ. હા મસ્તી ની મારી આ નામ શું છે? આ મારું નંદી. આનું નામ નંદી છે ગાઈસ. અને આનું નામ શું છે? આ દેવ ડાયું છે બિચારું છે. આયો તો જીવન ખબર છે. ભગવાન નામ શું રાખ્યું? એનું નામ દર્શન. દર્શન. હા આ તો જો પાડાના બચ્ચા છે. આ તો જો કેવું હે. આ તો જો અને પાપડ જો. ગાઈસ થોડી તો જો. હાય યા કોલે મજા જો. તો હવે તો ને આપણે ક્યારે આવ્યા હતા ખબર છે તને? બોલ હું હે ને કટન બર્થડે માં આવ્યો ને કટન બર્થડે મારા બર્થડે પહેલા હતો ત્યારે હું આવી હતી બરોબર અને હે ને ત્યારે ઘોડીને બચું નતો એને અત્યારે જો કેવું મસ્તાનું હે. ચાલ જઈને મને ત્યાં મને બેને વિડીયો મોકલો હતો વોટ્સઅપમાં નાનું એવું ખેતરમાં દોડતું હતું. અત્યારે જો કેવું મોટું થઈ ગયું હે કા અત્યારે દૂર અને મમ્મીને જોઈને એની મમ્મી પાસે જ ભાગે ગઈશ. આવું જોતું નથી જોતુંય નથી જોતું. આયો નામ હું રાખ્યું એનું? હિરલ. હીરા બેટે. હિરલ હે ને બોરવીણ બોરનો ગાઈસ. અમે આમ હે ને આ વાડીના ઠેઠ સેઢે જાય ને તો અહીંયા બોર આવે. છેલ્લે સેઢે બોર હે ત્યાં સુધી જાવું ને. ગાઈસ અમાર જો કામ ચાલુ છે. બંગલો બનાવો. અહીંયા બંગલો બનાવો છો તમારે? પછી એમાં ગાયનો બંગલો સ્પેશિયલ ગાયનો બંગલો. કટોડી હાલ દોડ જલ્દી. કટુ આપણે બે હિંચકો ખાતા તો ઈ તૂટી ગયો. હિંચકા આપણે બે ખાતા તો ઈ જો તો તોડી નાખ. અંદર તબેલો બનાવ્યો. હા સરસ લ્યો હાલો. ખાડા. અહીંયા તો કઈક કઈક બને છે. હાલો આગળ જઈએ. ચાલો. અમારે હવે જાવું બોરવીણમાં. આ બેન રહ્યા ને ઈ ઓનર છે આ બધા માલિક છે. હાલે જો આન પાસે જો લાડ કરે કટુ બોલાય તો એને હાય તો હેલા શું એને પાસે રમે છે દાઈ હે. ઓલા માંથી હાલી હાલી ને અમે પહોંચી ગયા ને આમ જો બધા બદામ તોડી. ઓહો અહીંયા પહોંચી ગયા હો તમે ઉપર નીચે ઉતરો બદામ તોડીને આપો પણ પાકે ઈ આપજો. કટુ ક્યાં આમ જો તો હે શું એમ નહીં પણ પાક ભાભી જો પાછી લીંબુ. હા ભાભી વાયરસ ક્યાં આયા ઝાડવા જો આ રહી દેખાય. નથી દેખાતું અરે મારે. આ રહી આમાં નથી પણ આમ કેટલી બધી છે પણ આ એકદમ લાલ નથી લાઈ ખાવ તો એકદમ લાલ ના હોય. કોઈ જો હે પેલા આ તું ધોવા સીતા લે. એમાં કાઈ ધોવાનું ન હોય ખાઈ જવાય. આમાં આ પકડી દીધી તો પડી ગઈ. ગાઈસ આવી હાવ છે ને આ તમને જોઈને એમ થાય પણ એટલી મીઠી છે ને સિરિયસલી. આજો આજો તો આલે પૂનમ ગાઈસ આ મારી મમ્મી છે ને આ મારી મોટી બેન છે. તમને જોઈને લાગે પાકેલી તમને આને જોઈને લાગે કે મારી બેન છે કઈ ખબર મને વિડીયો ન લેતી પણ હું તને પેલા લઈ આમડી જો તો આ હેલો ગાય ઓલી ફોટો માર લે હો. હાલો ગાઈસ ફોટી લઈ લીધી છે બદામનું અને બદામ નો આવી બન્યું છે હવે. આ રોકા રાખ્યો ને માથે ઝાડ. ઈ ચકલા માળો કર્યો હતો ક્યાં છે ક્યાં બધા કાચી છે પાકી છે. ઓલે બાજુ રહી ગયો. જો તો ગાઈસ કેટલી આને ફોડીને એટલે આમાં છે ને કાજુ નીકળે. એ કાજુ નો નીકળે બદામ. આ સોરી ગાઈસ બદામ નીકળે બદામ. આ મને ભૂલાઈ જતું મારું બેન ને અસલ આવડે બેન આખી આખી જો આને કાઢે. કાઢી આમ કાઢે જો આ આખી નીકળે જો આ બે જો જો ગાઈસ આ એ બદામ અને આને હું ખાઉં છું. ત્યાંથી મેન બેન હે ને મમ્મી દોહો ફોડી દોહો આ ઉપર મને ખાવા દે. તાર ભાભી હારી કાઢે જો એ કાઢ દે. આમ જો મારા કપડા લાલ લાલ થઈ ગયા આખે. અને આ તો આખી નીકળી ગયો. હાલો હવે હાલો હાલો હજી આમ જાવ ને બોર વીણવા હાલો, બોર જો. ખાવાના. તેજ વાટ જા. એ દાદા દેખ. શેડાથી લઈ અને ઓલા ઠેઠ ઓલા શેડા સુધી
હાલીને જવાનું હે શેડાની શેઠા, હા શેઠાથી. અને હે ને મારી કરતા મારા મમ્મી મોટા તો એ મારી પહેલા હે ને હાલીને પહોંચી ગયા હજી, તોય હું નથી પહોંચી. એટલે આપણે કેટલા નબળા કહેવાય. આપણે જ નહીં, તમે બધા નહીં, ખાલી હું નબળી કહેવાય. આટલું હું કેદી હાલી હશે મને યાદ નથી. બદામ ખાવ. બદામ હવે હું બદામ ખાઈ, હવે જઈએ અમે બોર ખાવા. દૂર દૂર સુધી કોઈ દેખાતું નથી. વાંથી લઈને આ સુધી હાલી લીધું, હવે આટલું જ છે. કઈ હજી તો હાલવા ને. ક્યાં જવાનું? આમાં કોઈ દેખાતું થાય તો ગઈ તમને બોર દેખાઈએ? હા હા પાકી ગયા. નાના થોડાક કાસા કહેવાય આને બધા વીણે. અને ઓલા બેન તો ખબર નહીં કેમ બેહી ગયા. આમ જો હાય ગાંડી. મમ્મી વીણા થોડાક તો આપો ખાવા. અય આમ જોતા જો. આ જો ગાઈઝ મને આવડી ગયું દોતા. આ તો ઊંધું જઈએ. બસ હવે આવડી ગયું. તું મને છાટા ઉડાડે છે. એલી ધીમે દો ને, મને આવડતું નથી એટલે. તો એવું લે આવડે ફૂલાય. બેન હે ને ગાય દોઈ લઈને ત્યાં સુધી મારે બેહું ને નવરું. હવે ગાય શું કરવું મારે? મને બેઠા બેઠા કંટાળો આવે. ઘોડીનું બચ્ચું કેવું આટા મારે. આવ્યું આ બાજુ આવે આ ક્યાંક મને પાટું ન મારે. બહુ પાટા મારે છે આ. અરે રે હા જો. હજી થોડે જ છે. એ તો જો. જોયું મેં જોયું. જા આ બેન ને ધંધે લગાવી દીધા બદામ ફોલી ફોલી. જાયહી ટાટા બાય બાય. ટાટા કર દે. આમ જાયહી હો. બાય બાય. ટાટા આમ ટાટા કર દે. ઓહો રો મને મેં તને કીધું પરાયણે હો ગાઈસ પરાયણે. જાયહી ટાટા બાય બાય. હાલો જઈ હો. તો સાંજના 6 વાગી ગયા છે ને હવે અમે નીકળી ગયા છીએ ને જાય છીએ રાજકોટ. અને આમ જો 6 વાગ્યા ને તો કેટલું બધું અંધારું થઈ ગયું છે. એમ થાય કે કેટલા બધા વાગી ગયા છે. કઈ વાંધો નહીં. હવે આગળ જઈને ક્યાંક મસ્ત મજાની છે ને આમ ચટાકેદાર ચા પીવી પડીએ. બેનના ઘરેથી રાજકોટ પહોંચી ગયા ને તો ગઈ આખા રસ્તે હું નીંદર કરતી આવી. કઈ રાજકોટ આવી ગયું ખબર જ ન પડી. અને હવે અમે આવી ગયા મારા માસી ઘરે. અને આમ જો તાપવું ને ધુમાડો મારે માથે આવે ને તો મેં ખુરશી છોડીને બેઠી. કાંઈ વાંધો નહીં બેહું છું. સરસ મજાનો ગરમા ગરમ ચા બનાવે માસી ચા પી લઈ બસ ઘરે જઈને ઘોટાઈ જાય. ખાવું કાંઈ નથી.